થોડા દિવસ પહેલા બનેલ આ ઘટનામાં એક માં મોત સામે હારી ગઈ હતી, પણ તેની મમતા જીતી ગઈ હતી. અને આજે મમતા હારી ગઈ, પણ એક માં જીતી ગઈ. તમને યાદ જ હશે કે ઓગસ્ટ 2024માં કોલકાતામાં ડોક્ટર મોમિતા દેબનાથ સાથે ખૂબ જ ખરાબ કૃત્ય થયું હતું, બળાત્કાર અને ત્યારબાદ હત્યા. શરૂઆતમાં તો પ્રશાસને આ ઘટનાને આત્મહત્યા બતાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ કહેવાય છે ને કે માથી મોટો યોદ્ધા કોઈ નથી. મોમિતા દેબનાથના માતા રત્ના દેબનાથ પ્રશાસન સામે લડ્યા, હોસ્પિટલ સામે લડ્યા, પોલીસ સામે લડ્યા, આખી સિસ્ટમ સામે તેમણે બાથ ભીડી લીધી. તેમની મક્કમતા જોઈને હજારો ડોક્ટરો અને સામાન્ય જનતા રસ્તા પર ઉતરી આવી. પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે અને સિસ્ટમમાં પરિવર્તન લાવવા માટે તેઓ બીજેપીમાં જોડાયા અને આજે લગભગ 48,000થી વધુ વોટ સાથે તેમણે ઐતિહાસિક જીત મેળવી. આ જીત છે એ માતાની, જે પોતાની દીકરીના ન્યાય માટે અભયાના નાદ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ જીત છે દેશની દરેક દીકરીની, આ જીત છે દેશની દરેક માતાની. નમન છે આ શક્તિને. જય હિન્દ, જય ભારત.